પ્રિન્ચુબેનનો બર્થડે અમને એટલો બધી મોંઘો પડશે અમે ક્યારેય વિચાર્યું નહોતું, પણ કંઈ વાંધો નહીં. જો પહેલાં તો સવારમાં અમે લોકો નીકળી ગયા હતા તાલાળા જવા માટે, કેમ કે વરસાદ 1 નંબર ચાલુ હતો ને એટલે ગાંઠિયા ને ભજીયાને ખાઈ પાઈને ફોટા પાડ્યા ને પછી જો આમ જો અમારા તાલાળામાં જો આવા એક્સિડન્ટો થાય ને પછી અમે લોકો નીકળી ગયા હતા દીવ જવા માટે, કેમ કે મારે એનો બર્થડે એકદમ આમ ખાસ સેલિબ્રેટ કરવો હતો એટલા માટે. ને જો અહીંયા તો રાતે લગ્ન હોય ને કોઈ નોટિસ નહીં કર્યું પણ દુલ્હન જો ઘોડી માથે સૂતી. ત્યાં પહોંચીને પહેલાં તો અમે કેક કટિંગ જ કર્યું, કેમ કે પ્રિન્ચુબેન થાક્યા હતા દુનિયાના, જો હુઈ જાત ને તો કેકને કાંઈ કટ ન થાત, બીજા દિવસે થાત, એટલે પહેલાં વહેલા અમે કેક કટિંગ ને એ બધું કર્યું. લાઇટ બંધ હતી ચાલુ કરી ત્યાં તો જો બેનનું ડાચું ચડી ગયું. મતલબ આ રિહામણું છે અમારું, અને અમારે ઘડીએ ઘડીએ મનાવવી પડે. માંડ બનાવી ને પછી તો એ જો કેક કટિંગ કર્યું ને કેક કટિંગ કરીને જો હમણાં જોજો એ એકલી જો કોઈને નહીં દેવાનું, એકલીને જ, કેમ કે એને હરખ જ એવડો હતો. પછી તો થોડા ઘણા ફોટા અને વિડીયોને અમે લીધા અને હવે દીવમાં શું શું એન્જોય કરીને એના માટે તમારે બીજો વ્લોગ જોવો પડશે ને એ વ્લોગ આવશે કાલે, એટલે જોવાનું ભૂલતા નહીં.